ભરૂચ શહેર જિલ્લામાં ધીરે ધીરે ભેજ અને ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ તાપણું કરતા નજરે પડી રહ્યા છે। ઠંડી વધતા લોકોના ઘરના એસી અને પંખા પણ આરામ ફરમાવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં આશરે એક માસ ઉપરાંતથી શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં ઠંડીની જમાવટ જોવા મળતી ન હતી, પરંતુ હાલમાં છેલ્લા 4-5 દિવસથી કુદરતે જાણે બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીતળ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી સહિતના ગરમ કપડાં પહેરી રહ્યા છે અને રાત્રિના સમયે તાપણા સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા, તો પંખા અને એસીને રજા મળી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેર જિલ્લામાં કોલ્ડ વેવના પગલે બજારો મોડી સાંજના સમયે સુમસામ નજરે પડે છે। છેલ્લા 4-5 દિવસથી ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે, તેમજ વહેલી સવારે ધુમ્મસના કારણે કેટલાક વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટીની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે। હવામાનની આગાહી મુજબ આગામી 5 દિવસ ભરૂચ જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને આકાશ ચોખ્ખું રહેવાની સંભાવના છે। વરસાદ પડવાની સંભાવના નથી। મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી સેલ્સિયસ તથા હવામાં ભેજનું પ્રમાણ 30 થી 67% રહેવાની શક્યતા છે, જેથી પશુપાલકો પોતાના પશુઓને રાતના સમયે બંધ જગ્યામાં રાખવા તાકીદ કરાઈ છે।